સમજા એટલે દુઃખમાંથી તરવાનો આ કળયુગમાં અત્યારે જીવતો જાગતો દેવ હોય તો હનુમાનજી છે। ભક્તજનો અત્યારે તમે વધારેમાં વધારે હું ઘણીવાર કહું કે આ દેશમાં વધારે વધારે ગવાતો હોય તો કનૈયો ગવાતો હશે અને વધારે વધારે પૂજાતો હોય તો હનુમાન પૂજાતો હશે। વધારે વધારે તમે જુઓ કે આ રાજકોટમાં કોઈ સોસાયટી એવી નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય। જ્યાં સ્વામિનારાયણ મંદિર ન હોય એવું બને, જ્યાં રામ મંદિર ન હોય એવું બને, જ્યાં શિવાલય ન હોય એવું બને, પણ જ્યાં કોઈ સોસાયટીનો ખૂણો એવો નહીં હોય કે જ્યાં હનુમાન નહીં બેઠો હોય। અને અહીંયા નહીં, વિશ્વના કોઈ દેશમાં એવું નથી કે જ્યાં હનુમાનજીના મંદિરો ન હોય। એ શું કામ હે કે પોતાના ઈષ્ટદેવને રાખે, ઈષ્ટદેવ એનું સન્માન કરે છે। એટલે વધારેમાં વધારે આપણે ભગવાનને રાજી કરવા હોય તો હનુમાનજીને વધારે વધારે રાજી કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા, સુંદરકાંડના પાઠ કરવા, એટલે તમારી ઉપર હનુમાનજી રાજી અને આખો રામ દરબાર રાજી। અને જેની ઉપર રામ રાજી એને કોઈની કંઈ પેલી હોશિયારી કરવાની જરૂર નથી। ભગવાનને અમે પ્રાર્થના કરી, આ રાજકોટમાં વધારેમાં વધારે ભીડ ઉમડતી તો બાલાજી હનુમાનજી મંદિરે છે, તો ત્યાં અમે બાલાજી દાદાને પ્રાર્થના કરી। આજે અમે હનુમાનજી મહારાજનો શનિવારનો હાર મને રાજુભાઈ કીધું હતું તો એનો હાર પ્રસાદીનો ભાઈ માટે લાવ્યા, બાલાજી દાદાની પ્રતિમા લાવ્યા અને ભગવાનને અમે પ્રાર્થના કરી। આ શનિવાર છે, આજે તમે જુઓ તો શિવરાત્રિ હવે થોડી વારમાં શરૂ થાય અને શિવનો 11મો રુદ્ર હોય તો હનુમાનજી મહારાજ। એટલે બહુ પવિત્ર આ કાળમાં આપણે બધા ભેગા થયા છીએ। હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું કે જેમણે જેમણે આયોજન કર્યું છે તન મન ધનથી અમને